તો સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે। અહીંયા વડોદરામાં હંમેશાથી ભાજપ સંગઠનમાં ઘણીવાર આપણને ચર્ચાચર્ચી જોવા મળતી હોય છે। તેવામાં હવે આ વખતે પૂર્વ અને હાલના ધારાસભ્ય વચ્ચે વાકયુદ્ધ થયું છે। વાઘોડિયાના પૂર્વ અને હાલના ધારાસભ્ય વચ્ચે વાકયુદ્ધ થયું। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે નામ લીધા વિના જ નિશાન સાધ્યું છે। નર્મદા વસાહતને લઈ મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર કરવામાં આવ્યા। મહેન્દ્રસિંહે કહ્યું કે અગાઉ એમએલએ હતા પણ કશું જ ખબર નથી, શું કર્યું એ પણ ખબર નથી, વર્ષો સુધી તક આપી પણ વસાહતની ચિંતા જ ન કરી। આ તરફ ધર્મેન્દ્રસિંહ વાઘેલાના કટાક્ષ પર મધુ શ્રીવાસ્તવે જવાબ આપ્યો। રાજ્યભરની નર્મદા વસાહતોમાં રોડ બનાવ્યા તેવું મધુ શ્રીવાસ્તવે કહ્યું। આક્ષેપ કરનારા પહેલા ભૂતકાળ જોઈ લે કે તેઓ શું કરતા હતા। પાસામાં પકડાયા હતા ત્યારે મેચ છોડાવ્યા હતા તેવું પણ શ્રીવાસ્તવે કહ્યું। મને છંછેડશો તો તમારા બધા જ કૌભાંડ બહાર પાડીશ તેવું પણ મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું। અમે વસાહતમાં આવી ત્યારે અમને પણ ખૂબ પીડા થતી હોય છે કે ભાઈ પણ અમુક કારણો જે તે વખતના જે કઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં, એટલા માટે થઈને આપણે 25-30 વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી વસાહતની કોઈ ચિંતા જ ના કરી। પણ તમે જે મારા ઉપર વિશ્વાસ ને ભરોસો મૂક્યો છે, હું ખાતરી આપું છું કે વહેલા વહેલી તકે આપણે ફરીથી ભેગા એક જ જગ્યાએ જઈને તમામે તમામ વસાહતના ખાતમુહૂર્ત એક જગ્યાએ ભેગા થઈને કરશું અને વસાહતનો વિકાસ એ જ વાઘોડિયા તાલુકાનો વિકાસ થશે। કારણ કે વાઘોડિયા તાલુકાની અંદર ખૂબ દયનીય પરિસ્થિતિ વસાહતની છે। એ કહી રહ્યા છે અંદર નીચે તપાસ કરે કે વિકાસ કેટલો થયો છે અને વિકાસ નથી। નર્મદા વસવાટની વાત કરે છે। નર્મદા વસવાટના અંદર ગુજરાત વિધાનસભાના અંદર અવાજ ઉઠાવીને મેં કે નર્મદા વસવાટને વસવાટ કર્યા છે ને એમને ડામર સપાટીનો રોડ બનાવી આપો। તો 264 વસાવટ છે ગુજરાતની, 264 ગુજરાતની વસાવટને મેં વિધાનસભાના અંદર રજૂઆત કરીને મંજૂર કરાવીને રોડ બનાવ્યા છે। કોઈ વસાવટ બાકી નહીં હોય કે જ્યાં ડામર સપાટીનો રોડ ના બન્યો હોય। આ ધમપછો મારવાના બંધ કરો ભાઈ। તમે શું કરતા હતા, તમે પેલા શું હતા, આજે શું છે એ મારા મોઢામાંથી ના બોલાવતા। તમે શું કરતા હતા, 2 નંબરનું શું કરતા હતા, ઓઇલની ચોરી શું કરતા હતા, ડીઝલ પેટ્રોલની ચોરીઓ શું કરતા હતા। અરે પાસામાં મેં તમને જોડાયો છે, કેમ ભૂલી ગયો ભાઈ? કયા ગુનામાં અંદર હતો ત્યારે મેં પાસામાં તને જોડાયો। આવું બોલતા જરા વિચાર કરો અને મને છંછેડતા નહીં। છંછેડશો તો તમારું બધું કૌભાંડ કાઢીશ। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા પિન્ટુ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પિન્ટુ, આખો આ મામલો શું છે? કયા કારણસર બંને એક પૂર્વ ધારાસભ્ય અને અત્યારે કરંટ ધારાસભ્ય આમને સામને આવ્યા? ચોક્કસથી જણાવી દઉં, હર હંમેશા વાઘોડિયા તાલુકો ચર્ચામાં રહેલો છે। જ્યારે મધુ શ્રીવાસ્તવે નિવેદન આપ્યું હતું કે જ્યારે જે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે છે તે સમયે જે ડીઝલ ચોરી કૌભાંડમાં મેં છોડાયા હતા, પરંતુ 4 દિવસ પહેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું કે આ જે વસાહતો છે વસાહતોમાં મેં પાછા એકબીજા પર આરોપ મૂકવામાં આવ્યા હતા। બિલકુલ, આભાર પિન્ટુ તમામ જાણકારી આપવા બદલ।